વડોદરાની માંજલપુરની પેટા ચૂંટણીની પરિણામ આજે આવી ગયું અને ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલે આ ચૂંટણી જંગી મતોથી જીતી. કોંગ્રેસના ભીખાભાઈ રબારી સામે તેઓ આ ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો નહોતો અને એમણે કહ્યું હતું કે અમે કોંગ્રેસને આ મોકો આપીએ છીએ કે સાબિત કરો, જો તમારામાં દમ હોય, તાકાત હોય તો ચૂંટણી ભાજપ સામે જીતીને બતાવો. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશભાઈ જાદવાણીએ એક વિડીયો માધ્યમથી કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પાર્ટીના દરેક કાર્યકર્તાઓને હારની શુભેચ્છાઓ પાઠવી છે. નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. જે રીતે આજે માંજલપુર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને ફરી એક વખત કોંગ્રેસ હારી છે, તો કોંગ્રેસના મારા તમામ મિત્રોને હારની ખૂબ ખૂબ શુભકામનાઓ. એમને કોંગ્રેસના મિત્રોને હારની શુભકામનાઓ એટલા માટે, અને આપણે એવું એમને હારનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવું એટલા માટે નથી કહેવું, કારણ કે હારો સહન કરીને કોંગ્રેસના મિત્રો ખૂબ મજબૂત બની ગયા છે અને હાર સહન કરવા માટે ને હારવા માટે જ કોંગ્રેસના મિત્રો ચૂંટણી લડે છે. એટલે એમને હારનું દુઃખ સહન કરવાની શક્તિનું કશું કહેવા જેવું નથી, કારણ કે હારવા માટે જ આ કોંગ્રેસના મિત્રો ચૂંટણી લડતા હોય છે. હંમેશા ગમે ત્યારે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ આંદોલન હોય ત્યારે કોંગ્રેસના મિત્રો પોતાની નિષ્ફળતા, પોતાનું પાપ છુપાવવા માટે આમ આદમી પાર્ટી પર એ ઠીકરું ફૂટતા હોય. ભૂતકાળમાં આપણે જોઈએ તો 2008 ની અંદર કોંગ્રેસમાં લડવાની ક્ષમતા ભાજપ પાસે નહોતી, એટલે અસંતુષ્ટો જે ભાજપમાંથી અસંતુષ્ટો હતા એમને હાથો બનાવી અને 2008 ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડી. 2012માં જીપીપી અને કેશુબાપા આવ્યા, તો એ જીપીપી અને કેશુબાપાના નામે કોંગ્રેસ 2012માં ચૂંટણી લડી. 2017 ની વાત કરીએ તો 2017માં કોંગ્રેસ પાટીદાર સમાજનું આંદોલન, ઓબીસી એસસી એસટી સમાજનું આંદોલન ના નામે ચૂંટણી લડી. 2022 ની ચૂંટણી હતી તો કોંગ્રેસના મિત્રોએ એવું કીધું કે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં આવી એટલે અમે ચૂંટણી ન જીતી શક્યા. ત્યારબાદ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ એટલે કોંગ્રેસના મિત્રો એવું કહેતા ફર્યા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને અમે એટલે જીતી નથી શકતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટો છે, એમાં આમ આદમી પાર્ટી 5,000 સીટો લડી હતી. બાકીની 5,000 સીટો ઉપર તો આમ આદમી પાર્ટી નહોતી, તો ત્યાં કોંગ્રેસના મિત્રોએ ક્યાંય તાલુકા પંચાયતો બનાવી લીધી હોય, જિલ્લા પંચાયતો બનાવી લીધી હોય, મોટો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો, એવું કશું નથી બન્યું. ગુજરાતમાં જેટલી પણ પેટા ચૂંટણીઓ યોજાણી એમાં માત્ર વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મિત્રો સાથે અમારું ગઠબંધન હતું, પણ છતાં પણ કોંગ્રેસે બોલેલું ના પાડ્યું અને ત્યાં ઉમેદવાર ઉભો રાખી અને આમ આદમી પાર્ટીના લોકોને તોડવાનું, પૈસા આપીને લોકોને તોડવાનું કામ કોંગ્રેસના મિત્રો પકડાણા, ભાજપને મદદ કરતા. ત્યાર પછીની ગુજરાતમાં ઘણી બધી પેટા ચૂંટણીઓ આવી, એમાં કશે ક્યાંય આમ આદમી પાર્ટી ચૂંટણી નહોતી લડી. હમણાં 2026માં વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, એમાં આમ આદમી પાર્ટી નહોતી. આજે માંજલપુર વિધાનસભાનું પરિણામ આવ્યું, એમાં પણ આમ આદમી પાર્ટી નહોતી. કોંગ્રેસને ગુજરાતમાં ગુજરાતની જનતાએ 30 વર્ષથી મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો આપ્યો છે અને કોંગ્રેસ ભાજપ વિરોધી મતો મેળવી અને ગુજરાતમાં 30 વર્ષથી એમના પોતાનું તરભાણું ચલાવે છે અને ભાજપના ભાડા પટ્ટે ચાલે છે. એક પણ ચૂંટણી જીતવાની નહીં. ગુજરાતમાં સાચી દાનતથી કોઈ પણ રીતે કોઈ નીતિ, પ્રવૃત્તિ, રણનીતિનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર હારવા માટે ચૂંટણી લડવાની અને જ્યારે ચૂંટણીમાં હારી જાય એટલે બીજા ઉપર એ દોષનો ટોપલો ઢોળી દેવાનો. મારે આજે ખાસ આ માંજલપુર વિધાનસભાના પરિણામને લઈને કોંગ્રેસના મિત્રોને શુભેચ્છા એટલા માટે આપવી પડી કે હમણાં ગુજરાતમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, ઐતિહાસિક ટ્રેક્ટર રેલી હતી, એમાં ગુજરાતના કોંગ્રેસના મિત્રોએ પોતાનું પ્રચાર કરી લેવા માટે, પોતાનો સ્વાર્થ સાધવા માટે થઈ અને એક સભાનું આયોજન કર્યું ને એમાં ખેડૂતો ભડક્યા ને એ સભામાં ન ગયા
એટલે એ દોષનો ટોપલો કોંગ્રેસના મિત્રો આપણને કકળાટ કરતા ચારેય કોર ટીવીમાં સોશિયલ મીડિયામાં દેખાણા કે આમ આદમી પાર્ટીના લોકોએ આંદોલનને વિખેર્યું, આમ આદમી પાર્ટીના લોકોએ આંદોલનને વિખેર્યું. એટલા માટે અમારે આ કહેવા માટે આવવું પડ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ માત્ર ને માત્ર ભાજપના ભાડા પટ્ટે ચાલે છે. કોંગ્રેસમાં જીતવાની ક્ષમતા કે દાનત પણ નથી, તાકાત પણ નથી. એટલે કોંગ્રેસના મિત્રો તમને વિનંતી છે કે કમસે કમ ગુજરાતની જનતાને તમે વિરોધ પક્ષની જવાબદારી આવે છે એને હવે તમે બક્ષી દો, અમને એક તક આપો અને તમે આ વિધાનસભામાં આવનારી 2027માં ચૂંટણી લડવાનો પ્રોગ્રામ કેન્સલ રાખો. અમે ભાજપને પાડી દેશું, અમારામાં ક્ષમતા છે, અમારામાં નીતિ, રીતિ, વૃત્તિ, પ્રામાણિકતા આ બધું જ છે અને ભાજપ સામે અમે મોરે મોરો મારી દેશું. પણ કોંગ્રેસના મિત્રો તમે ગુજરાતની જનતાના મતો બગાડવાનું કામ નહીં કરો. ગુજરાતની જનતાને તમે જે રીતે છેતરો છો, જે રીતે ભાજપ પાસેથી પૈસા લઈ અને હારવાનું કામ કરીને ભાજપને જીતાડવાનું માત્ર ને માત્ર કામ કરો છો એ બંધ કરી દો. અને તમારો 2027માં તમે કશું જીતવાના નથી. ખોટો મત બગાડી અને પાછા જીતશો નહીં એટલે દોષનો ટોપલો તો અમારા ઉપર જ ઢોળવાના છો. એના કરતા વધારે સારું ઈ રહેશે કે કોંગ્રેસના મિત્રો 2027માં ચૂંટણી લડવાનો પ્રોગ્રામ કેન્સલ રાખે. બીજું, ગુજરાતની જનતાને આટલા મેં વિધાનસભાની ચૂંટણીઓ ગણાવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગણાવી, પેટા ચૂંટણીઓ ગણાવી, તો ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે તમે આટલી ચૂંટણીઓ જોવો છો, છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસને જોવો છો, કોંગ્રેસ ભાજપને હરાવી શકે એમ નથી. એટલે તમારો મત આપી કોંગ્રેસને તમારો મત આપીને મતને વેડપતા નહીં. કોંગ્રેસ પાસે જીતવાની ક્ષમતા નથી, કોંગ્રેસ ક્યારેય જીતી શકે એમ પણ નથી, ભાજપને હરાવી શકે એમ નથી. અને તમને આ ભાજપના ચુંગાલમાંથી, ભાજપની તાનાશાહી કે દમનમાંથી મુક્ત કરાવી શકે એમ નથી. એટલે કોંગ્રેસને ગુજરાતમાંથી હવે મતોની અપેક્ષા પણ ન રાખવી જોઈએ અને ગુજરાતની જનતા પણ કોંગ્રેસને મત આપી અને મત ન બગાડવો જોઈએ એવી મારી અભ્યર્થના છે. અને કોંગ્રેસના મિત્રો હજી તમને વિનંતી છે કે ગુજરાતની 7 કરોડની જનતા માટે હું તમારી પાસે હાથ જોડું છું કે તમે ચૂંટણી લડવાનો પ્રોગ્રામ કેન્સલ રાખો 2027માં અને તમે એક વખત અમને મોકો આપો. અમે આ ભાજપના લોકોને હરાવી દઈશું. તમે 30 વર્ષથી ભાજપના લોકો પાસેથી ખૂબ ફંડ મેળવ્યું છે. તમે ટેન્ડરોમાં બધે બીજે ત્રીજે બધે ભાગીદારો રાખીને આખી કોંગ્રેસને ભાડા પટ્ટે ચલાવી અને ગુજરાતની જનતાને ગુજરાતને બરબાદ કરવામાં તમારો પણ પાપમાં ભાગીદારી છે. તો કોંગ્રેસના મિત્રો તમે આ વખતે મહેરબાની કરીને શાંતિ જાળવીને ચૂંટણી ન લડતા એવી વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, માંજલપુર ચૂંટણીની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ આપ અને કોંગ્રેસ વચ્ચે ફરીથી મતભેદ ઉગ્ર બન્યા છે અને ફરીથી નિવેદનોના આપલે, આક્ષેપોના આપલે શરૂ થઈ ગયા છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. મળીએ છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.